મિત્રો આટલું કેલ્ક્યુલેશન પણ કરશો ને જો તો આ 30-40 સેકન્ડ લઈ જશે. આ સમ હાર્ડલી 10થી 12 સેકન્ડમાં સોલ્વ થઈ શકે એવો સમ છે. આને વૈદિક ગણિત કહેવાય. એટલે તમારે તમારો બર્થડે ચેક કરવો હોય તો કરી લેજો. 1 ઓડ ડે હોય ને એટલે કોઈ પણ તારીખ તમે વર્ષ દીઠ માપો ને તો એ એક દિવસ આગળ વધે. એટલે માની લો 2025માં તમારો બર્થડે રવિવારે આવ્યો હશે ને તો 2026માં તમારો બર્થડે સોમવારે હશે અને 2027માં તમારો બર્થડે મંગળવારે હશે. યાદ રાખજો મિત્રો, જેટલું રફ વર્ક કરશો ને એટલો સમય તમારો બગડશે અને એટલા સમ્સ ઓછા થશે. 40,000 ગુણ્યા 3 એટલે થાય 1,20,000 અને 2,000 ગુણ્યા 3 એટલે થાય 6,000. સીધો ટોટલ લખવાનો 1,26,000. આને આવું કરવા જતા નહીં. આ ખોટો ટાઈમ ન બગાડતા. હા, નમસ્તે મિત્રો, આપણે પ્રિલિમ્સનું પેપર સોલ્યુશન સિરીઝ કન્ટિન્યુ છે. ઇકોનોમિક્સના પેપર સોલ્યુશનને તમારા લોકોનો ખૂબ જબરો પ્રતિસાદ મળ્યો, તેના બદલ ખૂબ ખૂબ આભાર. મેથ્સ રિઝનિંગનું મેં કીધું હતું એમ વૈદિક મેથ્સની ટેકનિક્સથી એકદમ શોર્ટકટ મેથડથી તમે કઈ રીતે સોલ્વ કરી શકો તો એનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તમારી પાસે. મેથ્સ રિઝનિંગ પણ આખા પેપરની પેટર્નની જેમ જ ભૂકા કાઢી નાખે એવું હતું, પણ છતાંય સ્કોરિંગ સબ્જેક્ટ હતો. શું કામ? તમારી જો પકડ સારી હોય ને મેથ્સ રિઝનિંગ ઉપર તો ફરીથી કહું છું, મેં ઇકોનોમિક્સ પેપર સોલ્યુશનમાં પણ કીધું હતું, ન જોયું હોય એ લોકો ખાસ જોઈ લેજો. તમને ઘણું કન્સેપ્ચ્યુઅલી સમજાવવાની ટ્રાય કરી છે આપણે અને ઓલમોસ્ટ ફૂલ પ્રૂફ છે. લગભગ એમાં એકે ભૂલ નહીં નીકળે. અમે લોકો ક્યારેય વહેલો વિડીયો નથી દેતા, સચોટ સોલ્યુશન દઈએ છીએ. અમારે લગભગ સોલ્યુશનમાં ભૂલ નથી હોતી. ઓકે, 100% એક્યુરસી જાળવી રાખવાનો અમારો પૂરતો પ્રયત્ન હોય છે. તો ફરીથી કહું છું, બે જ સબ્જેક્ટ્સ એવા છે જે સ્કોરિંગ છે, બંધારણ અને મેથ્સ રિઝનિંગ. અને મેથ્સ રિઝનિંગની તૈયારી પ્રોપર કરવી તમારા માટે ફરજિયાત છે, કારણ કે ખૂબ સ્કોરિંગ સબ્જેક્ટ છે અને જીપીએસસીએ લેવલ ખૂબ સારું કરી નાખ્યું છે. આઈબીપીએસ લેવલનું મેથ્સ રિઝનિંગ પૂછેલું છે. ડેટા સફિશિયન્સીના પ્રશ્નો ખૂબ વધારે હતા. ડેટા સફિશિયન્સી તમને કેટલું આવડે છે ને એ ચેક કરે છે, ખાલી ફોર્મ્યુલા ગોખેલી છે કે નહીં એ ચેક નથી કરતું. તો આગળ વધીએ આપણે વૈદિક મેથ્સના પ્રિન્સિપલ્સ ઉપર જ તમને આખું પેપર એકદમ ઝડપી કેલ્ક્યુલેશન સાથે કઈ રીતે થાય એ બતાવવાની ટ્રાય કરીએ છીએ. આપણે પહેલો ક્વેશ્ચન મારી પાસે સેટ એ જે ઓનલાઈન અપલોડ થયેલું છે એ જ છે. 126 ક્વેશ્ચનથી શરૂ થાય છે એમાં મેથ્સ રીઝનિંગ, અને પહેલો ક્વેશ્ચન 126મો રીઝનિંગનો છે. આ બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે, લોહીના સંબંધોનો. પી, ક્યુ, આર, એસ, ટી અને યુ પરિવારમાં 3 પુરુષો 3 સ્ત્રીઓ છે. પરિવારમાં 2 વિવાહિત જોડીઓ છે અને 2 અવિવાહિત ભાઈ બહેનો છે. એટલે 1 ભાઈ બહેન છે અને 2 કપલ્સ છે પરિવારમાં. ઓકે, શું કીધું છે? યુ એ પીની પુત્રી છે અને ક્યુ એ આરની સાસુ છે. ચાલો, પહેલાં તો એક વસ્તુ છે ને મેન્ટેન કરશું આપણે હંમેશા, જનરેશન ચેન્જ થાય ને એટલે માળ બદલી નાખશું. તો યુ એ પીની પુત્રી છે. ઓકે, યુનું જેન્ડર ખબર પડ્યું. જેનું જેન્ડર ખબર પડે ને એને તરત નિશાની આપી દેવાની. ક્યુ એ આરની સાસુ છે. આને હમણાં સાઈડ પર રાખો, આનું ક્યાંક કનેક્શન આવતું હશે. ટી એ અવિવાહિત પુરુષ છે અને એસ એ પુરુષ છે. તો આનો મતલબ શું થયો? ટી અને યુ બંને ભાઈ બહેન હોઈ શકે, કારણ કે આપણને કીધું છે 2 કપલ્સ છે અને 2 અવિવાહિત ભાઈ બહેન છે. તો એક ઓપ્શન બની શકે કે કાકા કાકી હોય. એ ન હોય એ રૂલ આઉટ ક્યાંથી થઈ જાય? ક્યુ એ આરની સાસુ છે. તો બની શકે પી પુરુષ હોય, બી પિતા હોય, ક્યુ એની પત્ની હોય. ઓકે, ક્યુનો કોઈ દીકરો છે અને એની પત્ની છે આર. બરાબર. હવે ક્યુનો દીકરો, પરણેલો દીકરો કોણ છે ને એ ગોતવું પડે. તો સેકન્ડ સ્ટેટમેન્ટમાં આપણને આપ્યું છે ટી એ અવિવાહિત પુરુષ છે અને એસ પણ પુરુષ છે. તો એસ પરણેલો દીકરો થઈ ગયો અને ટી બીજો દીકરો થઈ ગયો. તો આ ત્રણેય ભાઈ બહેન છે. એક વસ્તુ યાદ રાખવી, ભાઈ બહેન હોય ને એમાં સીધી લીટી રાખવી, પતિ પત્નીમાં એરો આપવા. તો આ રીતે ગોઠવણી થઈ જાય. આને ક્યુને હું અહીંયા મૂકી દઉં અને
ક્યુ થઈ ગઈ ફિમેલ. બધાને જેન્ડર પણ તરત ખ્યાલ આવે એટલે આપી દેવું, ક્યુ ફિમેલ છે. ઓકે, હવે શું પૂછ્યું છે આપણને? શું પરિવારના સભ્યો વચ્ચેનો સાચો સંબંધ નક્કી કરવો શક્ય છે? ફક્ત વિધાન 1 પૂરતું છે, પરંતુ વિધાન 2 પૂરતું નથી. નહીં, આપણે બેયની જરૂર પડી જ હતી. આના વગર ટી અવિવાહિત પુરુષ છે, એસ પુરુષ છે, ખબર ન પડે ત્યાં સુધી જવાબ આપી શકત નહીં. ફક્ત વિધાન બી પૂરતું છે, પણ ફક્ત વિધાન 1 પૂરતું નથી. નહીં, એકની પણ જરૂર હતી. બંને વિધાનો સાથે પૂરતા છે, પરંતુ અલગ અલગ પૂરતા નથી. જવાબ આવશે તમારો ઓપ્શન સી. બંને સ્ટેટમેન્ટ સાથે જોઈએ. ડેટા સફિશિયન્સીમાં તમારે કરવાનું એ છે કે કેટલા સ્ટેટમેન્ટ્સ જરૂર પડે જવાબ આપવા માટે એ ગોતવાનું છે. તો ઓપ્શન એવા હોય કે ફક્ત પહેલા સ્ટેટમેન્ટથી જવાબ આવી શકે, અથવા ફક્ત બીજા સ્ટેટમેન્ટથી જવાબ આવી શકે, અથવા બંને સ્ટેટમેન્ટ સાથે જવાબ આપી શકે, અથવા એવું પણ હોય આમાં આપ્યું છે દરેક વિધાન અલગ અલગ પૂરતું છે. મીન્સ ક્વેશ્ચનમાં જીપીએસસીએ તમને એવું કહી દીધું છે કે ડેટા સફિશિયન્ટ જ છે, ડેટા ઇનએડિક્વેટ નથી. ઘણી વખત ડી ઓપ્શન એવો હોય કે આપેલ માહિતી પર્યાપ્ત નથી, તો તમે કહી શકો તો છે ને આવું એઝમ્પશન ન કરીએ. આપણે કીધેલું છે કે દરેક વિધાન અલગ પૂરતું છે, મીન્સ ચારેય ઓપ્શનમાં છે, તો એમ જ કે ડેટા તો એડિક્વેટ જ આપેલો છે, તો પછી આ રીતનું તમારે થોડુંક તારણ કાઢવું પડે. ઓકે, નહીંતર પહેલી નજરે જોતા આ ક્વેશ્ચન એવો લાગે કે ડેટા ઇનએડિક્વેટ છે, માહિતી પર્યાપ્ત નથી. ચાલો આગળ વધીએ. 127મો પ્રશ્ન છે. 40 ખેલાડીઓ એક વર્તુળમાં બેઠા છે, તેમાંથી ખેલાડી 1 પાસે ટોકન છે. ટોકન ઘડિયાળની દિશામાં ચોક્કસ પેટર્ન મુજબ પસાર કરવામાં આવે છે. ખેલાડી 1 તેને ખેલાડી 2 ને 2 પાસે પસાર કરે છે. ખેલાડી 2 તેને ખેલાડી 4 પાસે પસાર કરે છે. ખેલાડી 4 તેને ખેલાડી 7 પાસે પસાર કરે છે, અને આમ જાય છે. આવા કેટલા પાસ પછી પ્રથમ ખેલાડી સહિત ટોકન ફરીથી ખેલાડી 1 પાસે પાછું આવશે? તો મેન્યુઅલી જ ગણવું પડે, બીજો કોઈ ઓપ્શન નથી. પેટર્ન શું છે? પહેલાં 1 આગળ ગયું, 1 વધ્યો, પછી 2 વધ્યા, પછી 3 વધ્યા, પછી 4 વધશે, 5 વધશે, 6 વધશે. તો પહેલું ખેલાડી 1 એ 2 ને આપ્યું, પછી 2 વધ્યા 4 ને આપ્યું, પછી 3 વધ્યા 7 ને આપ્યું, પછી 4 વધ્યા 11 આગળ ગયું, પછી 5 વધ્યા 16 પાસે ગયું, પછી 6 વધ્યા 22 પાસે ગયું, પછી 7 વધ્યા 29 પાસે ગયું, પછી 8 વધ્યા 37 પાસે ગયું. હવે 40 ક્રોસ થશે, પછી 9 વધ્યા એટલે 46 થવું જોઈએ, પણ 6 નંબર પાસે જશે. પછી 10 વધ્યા 16 પાસે ગયું, પછી 11 વધ્યા 27 પાસે ગયું, પછી 12 વધ્યા 39 પાસે ગયું, પછી 13 વધ્યા એટલે 12 નંબર પાસે જશે. ઓકે, 39 + 1 40, અને પાછું 1 થી શરૂ 12. પછી 14 વધ્યા એટલે 26 પાસે ગયું, અને પછી 15 વધ્યા એટલે પાછું 1 નંબર પાસે આવશે. તો આપણે 12 અને 4 16 પ્રયાસો પછી ફરી ખેલાડી 1 પાસે પાછું આવશે. તો આપણને કીધું છે કે પ્રથમ ખેલાડી સહિત કેટલા પાસ થશે, તો સૌથી પહેલો પાસ પણ ગણવાનો. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન સી. કંપનીમાં કર્મચારીઓ એ, બી અને સી નો સરેરાશ માસિક પગાર ₹40,000 છે. ઓકે, કર્મચારીઓ ઓકે એ, બી, સી નો એવરેજ છે 40,000. કર્મચારીઓ બી, ડી અને ઈ નો સરેરાશ પગાર 42,000 છે. બી, ડી, ઈ 42,000 એવરેજ. કર્મચારી એફ નો પગાર કર્મચારી બી જેટલો જ છે. એફ = બી. તો એ, બી, સી, ડી, ઈ અને એફ નો સરેરાશ માસિક પગાર શું થશે? જો અહીંયા એફ = બી આપ્યું છે ને, તો આને બી, ડી, ઈ ની જગ્યાએ એફ, ડી, ઈ પણ લઈ શકાય. ઓકે, હવે એવરેજનો એક જ ફોર્મ્યુલા હોય, ટોટલ = એવરેજ ઇન્ટુ નંબર. કેટલા લોકો છે, કેટલા વ્યક્તિ છે, અથવા કેટલા નંબર્સની કેટલી એવરેજ આપી છે, કેટલા ઓબ્ઝર્વેશન્સની. તો એ બેને મલ્ટીપ્લાય કરો ને એટલે ટોટલ મળી જાય. તો એ, બી, સી નો ટોટલ ગોતો, A + B + C, તો એ થાય 40,000 × 3. બને એટલું મોઢે કરવું સાહેબ, 1,20,000. આટલું મોઢે કરશો ને
તો તમારો ઘણો બધો લખવાનો ટાઈમ બચશે. અને BDE ને હવે હું DEF જ લઉં છું, તો એનો ટોટલ થશે 42,000 ગુણ્યા 3. આપણે વૈદિક મેથ્સની પ્રક્રિયાથી કઈ રીતે કરીએ છીએ? 40,000 ગુણ્યા 3 એટલે થાય 1,20,000 અને 2,000 ગુણ્યા 3 એટલે થાય 6,000. સીધો ટોટલ લખવાનો 1,26,000. આને આવું કરવા જતા નહીં, આ ખોટો ટાઈમ ન બગાડતા. હા, ઓકે. અને શું કામી કહું છું, આગળ એક સોલ્યુશનમાં છે આ રીતનું બતાવું છું તમને. હવે આ બેનો ટોટલ થશે 2,46,000 અને એવરેજ 6 એ 6 ની ગોતવી હોય તો આને 6 થી ભાગી નાખો. 6 ચોક 24 અને 6 એકુ 6 એટલે 41,000 રૂપિયા જવાબ આવશે તમારો. આન્સર આવશે તમારો ઓપ્શન સી. એવરેજ ઓફ બધાની ગણો, એવરેજ ઓફ ABCDEF, તો એ થાય 2,46,000 ભાગ્યા 6. આવું લખતા નહીં એક્ઝામમાં, મહેરબાની કરીને. આટલું બધું લખવાની ખોટો સમય ન બગાડતા. તમે ધારશો ને તો બધું મોટે થઈ શકશે. ખાલી આટલું જ લખવાનું, 1,20,000, 1,26,000, 2,46,000, આ 3 વસ્તુ લખો એટલે તમારો જવાબ આવી જાય એમને એમ. બરાબર? યાદ રાખજો મિત્રો, જેટલું રફ વર્ક કરશો ને એટલો સમય તમારો બગડશે અને એટલા સમ્સ ઓછા થશે. અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, વધુ સમ્સ કરવાથી પાસ થવાશે. તમારે આ કોઈ યુનિવર્સિટીની એક્ઝામ નથી કે 40% માર્ક્સ મળે એટલે બધા સ્ટુડન્ટ પાસ થઈ જાય. તમારે બીજા કરતાં વધુ સમ્સ કરવાના છે. આટલું રફ વર્ક કરશો તો તમારો ખોટો ટાઈમ બગડી જશે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં જેટલી જગ્યા હોય ને જેટલી વેકન્સી હોય એમાં આપણે ભરતી થવાનું હોય, એમાં ટોપના રેન્ક લેવાનું હોય. એટલે બીજા કરતાં વધુ માર્ક્સ લેશો તો પાસ થઈ શકશો. એના માટે રફ વર્ક ઘટાડજો, વૈદિક મેથ્સની ટેકનિકથી મેથ્સ કરજો, એકદમ ફટાફટ મેથ્સ થશે તમારું. ચાલો, નેક્સ્ટ છે 129મો પ્રશ્ન. 130 વિદ્યાર્થીઓના એક ક્લાસમાં 80 વિદ્યાર્થીઓ શહેર A માંથી છે અને બાકીના 50 વિદ્યાર્થીઓ શહેર B માંથી છે. ક્લાસમાં કુલ 80 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે, એવું આપણને કીધું છે. ફરીથી ડેટા સફિશિયન્સીનો છે. બીજું કીધું છે આપણને શહેર B માંથી, જરાક થોડુંક નોટ કરી લઉં. 130 સ્ટુડન્ટ ટોટલ છે, એમાંથી 80 A માંથી ને 50 B માંથી. સિટી A, સિટી B. ઓકે. આપણને કીધું છે શહેર B માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થી બાસ્કેટબોલ રમી શકે છે. ઓકે. અને બીજા વિધાનમાં કીધું છે શહેર A માંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. મીન્સ આમાં મેક્સિમમ 50 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. તો આપણને શું કીધું છે? મેક્સિમમ 50 બાસ્કેટબોલ. ઓકે. ક્વેશ્ચન પૂછ્યું છે શું શહેર A માંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે કે નહીં તે નક્કી કરવું શક્ય છે. ઓકે. ફક્ત વિધાન 1 પૂરતું છે, પરંતુ વિધાન 2 પૂરતું નથી. ફક્ત વિધાન 1 માં આપણને શું મળ્યું હતું? શહેર B માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. આપણને કીધું કુલ 80 વિદ્યાર્થી બાસ્કેટબોલ રમી શકે. તો જો B માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ મીન્સ વધુ પણ રમી શકતા હોય, તો B માંથી 40 રમી શકતા હોય, 50 રમી શકતા હોય, તો આના ઉપરથી આઈડિયા ન આવે કે A માંથી કેટલા રમે છે. જો આપણને એક્ઝેક્ટ એવું કીધું હોય કે B માંથી 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમે છે, તો સ્પષ્ટ થઈ જાય કે કુલ 80, B માંથી 30, તો A માંથી બાકીના 50 રમે છે. આ ફર્સ્ટ વાળાને હમણાં સાઈડ ઉપર રાખો. સેકન્ડ વાળામાં કીધું છે શહેર A માંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. સેકન્ડમાં ડાયરેક્ટ શહેર A નો ડેટા આપ્યો છે અને શહેર A માંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમે એ આપણે નક્કી કરવાનું છે. તો ઓનલી સેકન્ડ સ્ટેટમેન્ટમાંથી આઈડિયા આવી જાય છે. તો જવાબ આવશે તમારો ઓપ્શન બી. ફક્ત વિધાન 2 પૂરતું છે, પણ ફક્ત વિધાન 1 પૂરતું નથી. એકલા 1 થી જવાબ ન આવે. 1 માંથી તમને એ ખબર પડે કે B માંથી 30 કરતાં ઓછા વિદ્યાર્થી બાસ્કેટબોલ નથી રમતા, પણ
30થી વધુ હોઈ શકે, 40 હોઈ શકે, 50 હોઈ શકે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ જોશે, આન્સર આવશે ઓપ્શન બી. આગળ કીધું છે એક સુથાર ચોરસ લાકડાની ટાઇલ્સ કાપી રહ્યો છે. માપનની ભૂલના કારણે દરેક બાજુની લંબાઈ તેણે વાસ્તવિક કદ કરતાં 3% મોટી માપવામાં આવી છે. આ ટાઇલ્સના ગણતરી કરેલ સપાટી વિસ્તારમાં ટકાવારી ભૂલ કેટલી? ઓકે, જો સ્ક્વેરમાં છે ને બે બાજુ લેન્થ જ હોય, તો આપણને કીધું છે એણે લેન્થ 3% વધારે લીધી છે. સ્ક્વેરનો એરિયા થાય એનો ક્ષેત્રફળ થાય એલ સ્ક્વેર અથવા એ સ્ક્વેર, તમે જે પણ લખતા હો એ. તો 100% થવું જોઈતું હતું, એની બદલે 103% થયું છે. હવે આને છે ને મોસ્ટલી લોકો કઈ રીતે સોલ્વ કરતા હોય, ધારી લો કે લેન્થ હતી 100 અને એસ લેવાઈ ગઈ 103, પછી તમે 100નો સ્ક્વેર કરો, પછી 103નો સ્ક્વેર કરો, આ તો થઈ જશે. આ સ્ક્વેર કરવામાં જરાક વાર લાગશે, અને પછી પાછું બેયને કમ્પેર કરો, એવું કાંઈ નથી કરવું મારે. સ્ક્વેર છે ને 2 વખત મલ્ટીપ્લાય થાય છે, સમજજો. આવું થયું છે. તો આ છે ને સક્સેસિવ ડિસ્કાઉન્ટનો અથવા સક્સેસિવ ઇન્ક્રીઝનો એક ક્વેશ્ચન આપણે પર્સન્ટેજના ચેપ્ટરમાં ભણ્યા છીએ. એમાં એની ફોર્મ્યુલા આવે x પ્લસ વાય પ્લસ x% ઓફ વાય, અને જ્યારે સ્ક્વેર હોય ને તો આ આને આવી જ રીતે લેવાનું, x પ્લસ x% ઓફ x. એટલે 100ની જગ્યાએ 103% લીધું, 3% વધારે લેવાઈ ગયું. તો એ જે એરર છે ને એ આમાં આવશે, એરર ઇઝ x. તો તમારો જવાબ આવશે 3 + 3 + 3% ઓફ 3. એટલે આ બે થયા 6 અને 3ના 3% થાય 0.09. ઓકે, તો આ તમારો જવાબ આવશે 6.09%ની ઇન્ક્રીઝ. આ જવાબ તમારો બી. 3ના 3% કઈ રીતે થયા એ સમજો. 3 છે ને એના 3 ગણા કરી નાખો ને એટલે 300% મળે. અને હવે 3% જોઈએ છે ને તો આને 2 ડેસિમલ આપી દો એટલે 0.09. અથવા આપણે પર્સન્ટેજના સમમાં આપણે કરાવીએ છીએ, કોઈ પણ નંબરને 1 ડેસિમલ આપો ને એટલે એના 10% થઈ જાય, અને કોઈ પણ નંબરને 2 ડેસિમલ આપો એટલે એનો 1% થઈ જાય. તો 3નો 1% બરાબર 0.03, એટલે 3ના 3% થશે 0.09. બરાબર. આપણો એક વખત વૈદિક મેથ્સનો આખો કોર્સ જોઈ લેજો, તમને પર્સન્ટેજ ફટાફટ કઈ રીતે કાઢવા એ મોઢે નીકળશે. અમારા વિદ્યાર્થીઓ 310ના 42% કાઢવા ને તો મોઢે કાઢી દે. મીન્સ કોઈ પણ નંબરના કોઈ પણ પર્સન્ટેજ મોઢે નીકળી શકે. બરાબર છે. ચાલો, આગળ કીધું છે એક કંપની દર વર્ષે 10મી જુલાઈએ તેની વાર્ષિક પરિષદ યોજે છે. 2024માં પરિષદ બુધવારે યોજાઈ હતી. મેનેજમેન્ટ જાણવા માગે છે કે 2023માં પરિષદ કયા દિવસે યોજાઈ હતી. 10 જુલાઈ 2023 અઠવાડિયાનો કયો દિવસ હતો? સમજો, વર્ષમાં 365 દિવસ હોય અને 52 અઠવાડિયા કરો ને એટલે 52 × 7 એટલે 364 દિવસ થાય. તો એક 1 ઓડ ડે હોય દરેક વર્ષમાં. એટલે તમારે તમારો બર્થડે ચેક કરવો હોય તો કરી લેજો. 1 ઓડ ડે હોય ને એટલે કોઈ પણ તારીખ તમે વર્ષ દીઠ માપો ને તો એ એક દિવસ આગળ વધે. એટલે માની લો 2025માં તમારો બર્થડે રવિવારે આવ્યો હશે ને તો 2026માં તમારો બર્થડે સોમવારે હશે અને 2027માં તમારો બર્થડે મંગળવારે હશે. આ કોમન રૂલ. પણ વચ્ચે લીપ યર આવે ને, અને લીપ યરનું જો 29 ફેબ્રુઆરી વચ્ચે આવતી હોય તો 2 દિવસ એડ અથવા માઇનસ કરવાના. હવે ખાસ ધ્યાન એ રાખવાનું કે લીપ યર આપણે ઠેકીએ તો વચ્ચે 29 ફેબ્રુઆરી આવે છે કે નહીં. અહીંયા જુઓ, આપણને કીધું છે
કંપની દર વર્ષે 10મી જુલાઈએ વાર્ષિક પરિષદ યોજે છે. 2014માં 10 જુલાઈ 2024માં બુધવારે હતી અને આપણે 10 જુલાઈ 2023 ગોતવી છે. ઓકે, હવે 10 જુલાઈ 2024 થી 10 જુલાઈ 2023 જાઓ તો વચ્ચે 29 ફેબ્રુઆરી આવે છે. યસ, આવે છે. તો બુધવારમાંથી 2 દિવસ માઇનસ કરી નાખવા એટલે સોમવાર જવાબ આવશે. આ તમારો જવાબ ઓપ્શન બી. ઓકે, જો 10 જુલાઈ 2025 પૂછી હોય, 2024 લીપ યર છે પણ વચ્ચે 29 ફેબ્રુઆરી આવશે, 10 જુલાઈ 2024થી 10 જુલાઈ 2025 વચ્ચે નહીં આવે તો એ ગુરુવાર હશે. અને 10 જુલાઈ 2024 અને 10 જુલાઈ 2023 વચ્ચે 29 ફેબ્રુઆરી તમે ઓળંગો છો, એટલું ધ્યાન રાખજો. આપણે તારીખ બેક જઈએ અથવા ફોરવર્ડ જઈએ, વચ્ચે 29 ફેબ્રુઆરી જો ઓળંગતા હોય, આપણે એ ક્રોસ થતી હોય વચ્ચે, એને હાઈ યલો રામ રામ થતું હોય તો 2 દિવસ પ્લસ અથવા માઇનસ કરવાના, બાકી એક જ દિવસ પ્લસ અથવા માઇનસ થશે. બરાબર છે? ઓકે, બેકરીમાં 5 સમાન ઓવન છે જે કલાક દીઠ 350 બિસ્કિટ બનાવી શકે છે. આ દરે 8 એવા જ ઓવન 3 કલાકમાં કેટલા બિસ્કિટ બનાવશે? જુઓ, 5 ઓવન 350 બિસ્કિટ, તો 1 ઓવન 70 બિસ્કિટ, 8 ઓવન 560 બિસ્કિટ પ્રતિ કલાક. 3 કલાક એટલે કેટલા થાય? આને 560 ગુણ્યા 3 કરવા છે, મોઢે કરવા છે, મારે ધ્યાન દેજો. 500 તેરી 1500 ને 60 તેરી 180 એટલે 1680 બિસ્કિટ ડાયરેક્ટ જવાબ આવશે. આ જવાબ તમારો. અહીંયા મિત્રો 560 ગુણ્યા 3 જો આટલી રીતે કરો ને તો તમારે નંબર કેટલા લખવા પડે એ ખાલી ગણજો. 1 2 3 4 5 6 7 અને પછી અહીંયા એક વધી પડી અને 1 2 3 4 5 આ 6 7 8 9 10 અને 11 લેટર્સ લખવાની કેટલી સેકન્ડ જશે એ વિચારજો. ઓકે, આટલું રેફર કરશો મિત્રો, ઓછા सम्स કરી શકશો. અને મેથ્સ જે સ્કોરિંગ સબ્જેક્ટ છે ને એ તમને ટાઈમ વધારે કન્ઝ્યુમ કરાવશે. મોઢે કેલ્ક્યુલેશન કરો, આટલું કેલ્ક્યુલેશન મોઢે થઈ શકે. અમે તો આટલું લખવાની ના પાડીએ છીએ, અમે તો અહીંથી જ સીધું ઓપરેટ કરવાનું કહીએ. 5 ઓવન 350 બિસ્કિટ, આટલું મેન્ટલી કરો. 1 ઓવન 70 બિસ્કિટ, 8 ઓવન 560 બિસ્કિટ, ખાલી 560 લખો, મારે આ કાંઈ જ લખવું નથી. અને 560 3 કલાક કરવાની છે. 500 તેરી 1500, 60 તેરી 180, 1680 સીધો જવાબ. ખાલી આટલું લખજો મિત્રો, ખાલી આટલું. ફરીથી જોઈ લ્યો. 5 ઓવન 350 બિસ્કિટ, 1 ઓવન 70 બિસ્કિટ, 8 ઓવન 560 બિસ્કિટ, 560 લખી લ્યો. 3 કલાકમાં કરાવવું છે તો 500 તેરી 1500 ને 60 તેરી 1680 સીધો ટીક મારો, જવાબ મારો, લખો અને આગળ વધો. મિત્રો આટલું કેલ્ક્યુલેશન પણ કરશો ને જો તો આ 30-40 સેકન્ડ લઈ જશે. આ સમ હાર્ડલી 10 થી 12 સેકન્ડમાં સોલ્વ થઈ શકે એવો સમ છે. આને વૈદિક ગણિત કહેવાય. આ ટાઈપની કેટલી બધી શોર્ટકટ્સ અમે આપણા કોર્સમાં આપીએ છીએ, એક એક ચેપ્ટરમાં શોર્ટકટ્સ આપીએ છીએ. આ બહુ સિમ્પલ બેઝિક લેવલનું ચેપ્ટર છે. આપણે પ્રોફિટ એન્ડ લોસ, પર્સન્ટેજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પણ વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી સેકન્ડોની અંદર સોલ્વ કરે છે આપણા વિદ્યાર્થીઓ. મેં PSIનું પેપર સોલ્યુશન પણ મેથ્સનું હમણાં જસ્ટ મૂક્યું જ છે. એમાં ડેટા ઇન્ટરપ્રિટેશનના, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના સમ્સ કેટલી ઝડપથી કર્યા છે એ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે કેટલું ઝડપથી થાય. અને આપણી વૈદિક મેથ્સની આખી લેક્ચર સિરીઝ પડી છે, લગભગ 11-12 લેક્ચર્સ એમાં ફ્રીમાં પડ્યા છે, તો બધા જોઈ લેજો ન જોયા હોય તો. અને ખાલી એટલા લેક્ચર્સ જોઈ અને પ્રેક્ટિસ કરવાની અત્યારથી શરૂ કરી દેશો તો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ એમાં જેટલું કીધું છે ને એટલી મહેનત કરશો ને તો કેલ્ક્યુલેશન સ્પીડ અત્યારે વધી જશે. કોર્સ પણ જોઈન કરવાની જરૂર નથી.
અને આપણો કોર્સ પરચેઝ કરવો હોય ઓનલાઈન તો આપણા એપ્લિકેશન ઉપર છે. એપ્લિકેશનનું નામ રઘુશાલા બાય જે ટ્યુટોરિયલ્સ. તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર સર્ચ પણ કરી શકો છો. અમને આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરજો, તમને એપ્લિકેશનની લિંક મોકલી દઈશું. કોર્સ પરચેઝ કરવો હોય અત્યારે ખૂબ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ચાલે છે. ફક્ત 1201 રૂપિયામાં મેથ્સનો આખો કોર્સ આપી દઈશું. મેથ્સ રિઝનિંગનો આવનારી બધી જ એક્ઝામ્સમાં ખૂબ સ્કોર કરાવશે તમને. આરઆરબી રેલવે એનટીપીસી પણ કવર થઈ જશે અને એસએસસીનો પણ HSLનો સિલેબસ કવર થઈ જશે અને સીસીઈની જે એક્ઝામ આવવાની છે એનો પણ સિલેબસ કવર થઈ જશે. અને અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ કરી દઈશું. ગૂગલને જે કમિશન દેવાનું થતું હોય એ ન થાય તો તમને એનો ફાયદો આપી દઈએ અમે. એ એપ્લિકેશન ઉપર બંધારણનો કોર્સ પણ પડ્યો છે. 601 રૂપિયામાં બંધારણ કરી દઈશું, સ્પેશિયલ ઓફર ચાલે છે. અને ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનો કોર્સ પણ પડ્યો છે, એ પણ 601 રૂપિયામાં કરી દઈશું. સબ્જેક્ટ વાઇઝ આપણા સિવાય લગભગ કોઈ એપ્લિકેશન નથી દેતું. અત્યારે 50% સિલેબસ પડ્યો છે. બહુ જલ્દી જ અમારું બહુ ફૂલ સ્પીડે કામ ચાલુ છે. આખો જીપીએસસીનો કોર્સ બહુ જલ્દી જ આવી જશે. તો આમાંનું કાંઈ પરચેઝ કરવું હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, તમને યુપીઆઈની લિંક આપી દઈશું, એમાં પેમેન્ટ કરી દેશો એટલે 1 વર્ષની વેલિડિટીવાળા બધા કોર્સીસ આપી દઈશું. તો મિત્રો બંધારણની પણ લેક્ચર સિરીઝ પડી છે આપણી એપ્લિકેશન, આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ન જોઈ હોય ખાસ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી કોઈ બંધારણ ભણાવે કોખણપટ્ટી કરાવ્યા વગર તો કેટલી મજા આવે સબ્જેક્ટ સાથે, અને એ સબ્જેક્ટની રગ પકડાવા માંડે. બરાબર, તો આગળ વધું છું. નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી રિઝનિંગનો છે. આ ક્વેશ્ચન માર્કની જગ્યા પર શું કિંમત આવશે? જો આનું કંઈક કરી જવું પડે. 5 + 5 10 + 16, 16ના અડધા 8 એવું કંઈ થાય છે? ટ્રાય કરી જોઈએ. 2 2 2 6, 6ના અડધા 3. યસ, પેટર્ન કન્ટિન્યુ થાય છે. તો આ વસ્તુ આપણે જોઈ શકીએ. 4 8 અને 6 14, 14ના અડધા 7 ઓપ્શનમાં છે. યસ, ઓપ્શનમાં હોય તો આપણી જે કેલ્ક્યુલેશન, જે પેટર્ન આપણે ગોઈતી છે એ બરાબર હશે. તો ઓપ્શન આવે છે તમારો સી, જવાબ 7. આગળ જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન ડેટા સફિશિયન્સીનો છે. મેં હમણાં જ એક કોલેજમાં ગયો હતો, ત્યાં મેં આ ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન્સ કરાવ્યા હતા આરકે યુનિવર્સિટીમાં. તો આ સેમ ક્વેશ્ચન જ ત્યાં સોલ્વ કર્યો હતો બેઠે બેઠો. તો મારા કોઈ આરકેના વિદ્યાર્થીઓ જોતા હશે તો કમેન્ટ કરજો કે આ આપણે ક્યાં કર્યો હતો ક્વેશ્ચન ડેટા સફિશિયન્સીમાં. દરેક ખુરશીની કિંમતનો 1/4 રૂપિયા 500 છે. 3 ખુરશીઓની કુલ કિંમત 2 ખુરશીઓની કુલ કિંમત કરતાં રૂપિયા 2000 વધુ છે. 10 સમાન ખુરશીઓની કુલ કિંમત શું હશે? સમજો. ખુરશીની કિંમતનો 1/4 500 છે, તો આખી ખુરશીની કિંમત થશે આ 500 × 4 એટલે 2000. બરાબર, તો હાલો લ્યો આવું કરી દઉં તમને. ખુરશી × 1/4. ઓકે, એક ખુરશીની કિંમત 2000 થઈ, 10 ખુરશીની કિંમત 20000 મળી શકે. ફક્ત સ્ટેટમેન્ટ 1 ઉપરથી જવાબ આપણને મળી શકે છે. બીજું કીધું છે 3 ખુરશીઓની કુલ કિંમત 2 ખુરશીઓની કુલ કિંમત કરતાં 2000 વધુ છે. મીન્સ 3 ખુરશી - 2 ખુરશી કરો તો મળે 1 ખુરશી એટલે અગેન 2000. તો 10 ખુરશીની કિંમત 20000 મળી શકે. તો સ્ટેટમેન્ટ 2 ઉપરથી પણ આપણને મળી શકે કે 10 ખુરશીઓની કેટલી કિંમત હશે? તો 20000. તો આમાં જવાબ આવશે વિધાન એ એકલું પર્યાપ્ત છે, 2 પર્યાપ્ત નથી, નહીં. 2 એકલું પર્યાપ્ત છે, 1 એકલું પર્યાપ્ત નહીં. સી, વિધાન 1 અથવા 2 બંને અલગ અલગ પર્યાપ્ત છે. બરાબર, તો તમારો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો આગળ. 3 નિવેદનો 1, 2 અને 3 નીચે આપેલ છે. રાજનો પગાર મોહન કરતાં વધુ છે પરંતુ સુરેશ કરતાં ઓછું કમાય છે. આ છે ને, આ ચેપ્ટરને કહેવાય છે ડિગ્રી. બરાબર, આમાં આપણે એક પેટર્ન ફોલો કરીએ છીએ કે તમને જે ડેટા મળતો જાય ને એને આપણે ઓલી નંબર લાઈન કરીએ ને એ પેટર્નમાં મૂકજો. નંબર લાઈનમાં શું હોય? નાનો નંબર ડાબી બાજુ હોય, મોટો નંબર જમણી બાજુ હોય. તો આપણે એ રીતે કરીએ. રાજનો પગાર મોહન કરતાં વધુ છે એટલે મોહનનો ઓછો છે, રાજનો વધુ છે, તો રાજને જમણી બાજુ રાખો. પરંતુ તે સુરેશ કરતાં ઓછું કમાય છે, મીન્સ સુરેશનો પગાર રાજ કરતાં વધુ છે, સુરેશને રાજની જમણી બાજુ રાખો. સુરેશ તેમની વચ્ચે સૌથી વધુ કમાણી કરનાર છે. ઓકે, ડન.
મોહન અમિત કરતાં ઓછું કમાય છે. તો હવે અમિત છે ને એ અહીંયા પણ આવી શકે અથવા અહીંયા પણ આવી શકે અથવા અહીંયા પણ આવી શકે. તો અમિત ક્યાં છે આપણને ખબર નથી, પણ મોહનની જમણી બાજુ છે એ ખબર છે. ચાલ, ને પ્રશ્ન શું પૂછ્યો છે? અમિત, મોહન, રાજ અને સુરેશમાંથી કોનો પગાર સૌથી ઓછો છે? તો સૌથી ઓછો પગાર મોહનનો આવશે. આપેલ નિવેદનો અને પ્રશ્નના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? ફક્ત એક પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. ફક્ત એકમાં આપણને શું ખબર પડી હતી? રાજનો પગાર મોહન કરતાં વધુ છે અને સુરેશ કરતાં ઓછો છે. તો અમિત ક્યાંય આવ્યો નહોતો પિક્ચરમાં, તો આપણે સૌથી ઓછો પગાર કોનો છે એ કહી ન શકીએ. સેકન્ડ કીધું છે સુરેશ તેમની વચ્ચે સૌથી વધુ કમાણી કરનાર છે. તો સેકન્ડની આપણને એકચ્યુઅલી જરૂર નહોતી, આપણે સૌથી ઓછો પગાર પૂછ્યો હતો. અને થર્ડ સ્ટેટમેન્ટમાં આપણને કીધું છે મોહન અમિત કરતાં ઓછું કમાય છે. હવે અમિતને રાજ અને સુરેશ સાથે શું સંબંધ છે એની આપણે જરૂર નથી. મોહનનો પગાર અમિત કરતાં ઓછો છે, રાજ કરતાં ઓછો છે, સુરેશ કરતાં ઓછો છે. આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ સ્ટેટમેન્ટ 1 અને 3 બે ઉપરથી. તો તમારો જવાબ આવશે 1 અને 3 સાથે મળીને જવાબ આપવા માટે પૂરતા છે. તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ક્લિયર આટલું? ચાલો, નેક્સ્ટ છે 157. આપણને કીધું છે નીચેના વિધાનોનો અભ્યાસ કરી ઉત્તર આપો. રવિ અજય કરતાં મોટો, અગેન ડિગ્રી જ છે. અજય કરતાં મોટો છે રવિ, એટલે રવિને જમણી બાજુ, અજયને ડાબી બાજુ. સનેશ અને ધ્રુવ સમાન ઉંમરના છે. ઓકે, આ બેયની હજી આપણને ખબર નથી, એટલે ઉપર એક નોટ કરી લઈએ કે સનેશ બરાબર ધ્રુવ. પ્રિયાંક સૌથી નાનો છે. ઓકે, પ્રિયાંક સૌથી નાનો છે અને સૌથી ડાબી બાજુએ રાખશું. કુશલ ધ્રુવ કરતાં નાનો છે. ઓકે, કૌશલની બીજા સાથે નથી ખબર. કૌશલ રવિ કરતાં મોટો છે. ઓકે, અહીંયા કૌશલ આવશે અને અહીંયા ધ્રુવ આવશે. ધ્રુવ ઇઝ ઇક્વલ ટુ સનેશ કીધું છે. આ પાંચેય ગોઠવાઈ ગયા આપણે, બરાબર. સૌથી મોટો વ્યક્તિ અથવા વ્યક્તિઓ નક્કી કરવા માટે કેટલા નિવેદનોની જરૂર છે? ફરીથી જોઈ લઈએ. રવિ અજય કરતાં મોટો છે એ તો જરૂરી હતું જ. સનેશ ધ્રુવ સમાન ઉંમરના છે એ પણ જરૂરી હતું. પ્રિયાંક સૌથી નાનો છે એ પણ જરૂરી હતું. કૌશલ ધ્રુવ કરતાં નાનો છે એ પણ જરૂરી હતું. કૌશલ રવિ કરતાં મોટો છે તો આ પણ જરૂર. પાંચેય જરૂરી હતા, બધા પાંચ. જવાબ આવશે તમારો ઓપ્શન ડી. બધા પાંચે પાંચ જરૂરી હતા, કારણ કે એના વગર ગોઠવાત નહીં. સૌથી નાની, સૌથી મોટી ઉંમરનો કોણ છે એ જોવા માટે, બરાબર. ચાલો, નેક્સ્ટ જોઈએ. 4 સંખ્યા જૂથો નીચે આપેલ છે અને નીચે નિવેદનો આપ્યા છે. એક જૂથમાંની બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્નને અનુસરે છે. એક જૂથમાં એક બિન અવિભાજ્ય સંખ્યા છે જે તેને અન્યથી અલગ બનાવે છે. પ્રશ્ન પૂછ્યો છે કયું જૂથ અન્યથી અલગ છે. ઓકે, બેમાં કંઈક અવિભાજ્ય વિશે કીધું છે, જરાક એક વખત જોઈ લઈએ. 19 અવિભાજ્ય છે, 37 અવિભાજ્ય. અવિભાજ્ય એટલે પ્રાઇમ નંબર, જેને બીજા કોઈ નંબરથી ડિવાઈડ થતું હોય નહીં. 19 પ્રાઇમ નંબર છે, 37 પ્રાઇમ છે, 51 પ્રાઇમ નથી, 17 તેરી 51 થાય. 67 પણ પ્રાઇમ નંબર છે, 67, યસ. ઓકે, 13 પ્રાઇમ નંબર, 29 પ્રાઇમ નંબર, 43 પ્રાઇમ નંબર, 61 પ્રાઇમ નંબર, આમાં બધા પ્રાઇમ છે. 17 પ્રાઇમ નંબર, 31 પ્રાઇમ નંબર, 53 પ્રાઇમ નંબર, 71 પ્રાઇમ નંબર, આમાં પણ પ્રાઇમ છે. 11, 23, 47, 59, આમાં પણ બધા પ્રાઇમ છે. મીન્સ આ એક જ છે જેમાં પ્રાઇમ નંબર નથી. બિન અવિભાજ્ય સંખ્યા આમાં છે. ઓકે, હવે ફરીથી જુઓ. પહેલું નિવેદન કીધું છે જો એક જૂથમાંની બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્નને અનુસરે છે. નહીં, 3 જૂથમાંની બધી સંખ્યાઓ કંઈક અવિભાજ્ય સંખ્યા જ છે. અને સેકન્ડમાં કીધું છે એક જૂથમાં એક બિન અવિભાજ્ય સંખ્યા છે જે તેને અન્યથી અલગ બનાવે છે. તો કયું જૂથ અન્યથી અલગ છે? બરાબર. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી. ફક્ત નિવેદન 2 પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. ફર્સ્ટ વાળાની કાંઈ જરૂર હતી નહીં. બરાબર છે. ચાલો,
નેક્સ્ટ 159. ઓકે, આ મેથ્સનો ક્વેશ્ચન છે. જો A, B, C અને D અલગ અલગ એક અંકી હકારાત્મક સંખ્યાઓ મીન્સ ઇંગ્લિશ ટ્રાન્સલેશન આનું છે ડિસ્ટિંક્ટ સિંગલ ડિજિટ નંબર, તો A ઇન્ટુ B પ્લસ C ઇન્ટુ D ની મહત્તમ કિંમત શું હોઈ શકે? A ઇન્ટુ B પ્લસ C ઇન્ટુ D. ઓકે, તો આપણે છે ને આને 6, 7, 8, 9 લેવા પડે. ઓકે, માની લો આવું કરી જુઓ, 6 ગુણ્યા 7 પ્લસ 8 ગુણ્યા 9 કેટલા થાય? 42 પ્લસ 72 એટલે 114. ઓકે, આની કંઈક બીજી કોમ્બિનેશન જોઈએ. 6 ગુણ્યા 9 પ્લસ 7 ગુણ્યા 8 54 પ્લસ 56 110. નહીં, બીજું જોઈ 6 ગુણ્યા 8 પ્લસ 7 ગુણ્યા 9 48 પ્લસ 63 એટલે 111. નહીં, આ પણ નહીં થાય. તો આ જ જવાબ આવે છે, 114 લાર્જેસ્ટ આવશે. આપણે 6 ને 3 સાથે મલ્ટીપ્લાય કરી જોયા, બરાબર છે. નહીં, બીજું કંઈ લાગતું નથી મને. જવાબ આવશે તમારો 114, ઓપ્શન A. ઓકે, મોટામાં મોટી મહત્તમ કિંમત. ચાલો, નેક્સ્ટ છે 160. પાર્કમાં એક લંબચોરસ વોકિંગ ટ્રેક છે. ઉત્તર અને દક્ષિણ બાજુએ દરેક સાઈડ પર એક બેન્ચ મૂકવામાં આવેલ છે. ચાલો જરાક દોરી લઈએ. ઉત્તર અને દક્ષિણ બાજુએ એક બેન્ચ છે. પૂર્વ અને પશ્ચિમ બાજુએ 2 અલગ અલગ બેન્ચ મૂકવામાં આવેલ છે. પશ્ચિમ 2, પૂર્વ 2. કોઈ પણ 3 બેન્ચને શિરોબિંદુ તરીકે પસંદ કરીને કેટલા વિવિધ ત્રિકોણાકાર ક્ષેત્રો બનાવી શકાય? હવે આની 2 મેથડ હોય. એક તો આવી રીતે તમે અલગ અલગ ત્રિકોણ બનાવો, 1 પછી 2, આમ પેટર્નમાં જવું બને ત્યાં સુધી. 3 4 થઈ ગયું. પછી આની સાથે કરો 5 6 7 પછી આને ને આને કરો 8 9. જબરદસ્ત. અને પછી આને કરો 10. ઓલમોસ્ટ થઈ ગયા. 10 આ બાજુ થશે ને 10 આ બાજુ થશે, 20 થશે. અથવા આવું કરી શકો, અથવા એક ઓલી કોમ્બિનેશનની ફોર્મ્યુલા લઈ શકો, NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. તો 6 બિંદુઓ છે આપણે જે જોયા હમણાં, 1 2 3 4 5 6. તો 6 બિંદુઓમાંથી કોઈ પણ 3 પસંદ કરો તો એક ટ્રાયેંગલ બને. તો આપણે શું કરવાનું છે? 6 માંથી 3ની પસંદગી કરવાની છે. એટલે 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 અપોન 3 ઇન્ટુ 2. આવી શોર્ટકટ હોય કોમ્બિનેશનની. અત્યારે હું એમાં ડિટેલમાં નથી જતો. એટલે 20 જવાબ આવે તમારો, બરાબર. તો ઓપ્શન આવશે 20, બી, ઓપ્શન બી જવાબ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે 3 કામદારો અજય, મિલન અને સાગર એક બાંધકામને પ્રોજેક્ટને અનુક્રમે 8, 6 અને 12 દિવસમાં સ્વતંત્ર રીતે પૂર્ણ કરી શકે છે. અજય સોમવારે કામ કરે છે, મિલન મંગળવારે, સાગર બુધવારે. પછી ચક્ર પુનરાવર્તિત થાય છે, એટલે અજય ગુરુવારે ને એવી રીતે ચાલશે. તો આપણને બીજા 2 નિવેદનો આપ્યા છે. કામ ક્યારે પૂરું થશે? પ્રોજેક્ટ ગુરુવારે પૂર્ણ થશે કે 11 દિવસમાં પૂર્ણ થશે? જો સમજો. સૌથી પહેલું અજયને 8 દિવસ લાગે છે, મિલનને 16 દિવસ અને સાગરને 12 દિવસ. તો 1 દિવસનું કાર્ય પહેલા શોધવું પડે આપણે.
તો અજયનું થશે 1/8, મિલનનું થશે 1/16 અને સાગરનું થશે 1/12. આ ત્રણેયનો એક એલસીએમ શોધી લઈએ આપણે. તો 8 દુ 16 આવી ગયું અને આમાં 3 એક્સ્ટ્રા છે તો 3 ને આમાં ગુણાકાર કરી દઈ. 16 તેરી 48. આનું લસા આવશે 48 એટલે આ થશે 6/48, 3/48 અને 4/48. હવે આપણને કીધું છે કે ત્રણેય જણા એક એક દિવસે અલગ અલગ કામ કરે છે. તો આ ત્રણેયનો એક વખત ટોટલ મારીએ ને તો તમને મળે 3 દિવસનું કાર્ય. એટલે એ થાય 6 + 3 9 + 4 13/48 કાર્ય. આ ત્રણેયનું એક એક દિવસનું કાર્ય છે. આવી સાયકલ આપણે 3 વાર ચલાવી શકીએ. 13 તેરી 39. પછી જો આની વટી જાય 48/48 એટલે કામ ડન. તો આને × 3 કરો ને એટલે તમને મળે 3 × 3 એટલે 9 દિવસનું કાર્ય. 39/48 આ વર્ક ડન. હવે બાકીનું કાર્ય કેટલું છે? તો 48 - 39 કરો એટલે એ તમને મળે 9/48. આ થયું 9 દિવસનું કાર્ય. 10મા દિવસે કોણ કામ કરશે? પહેલે દિવસે અજય, બીજે દિવસે મિલન અને ત્રીજે દિવસે સાગર. તો 9 દિવસે સાગરનું કામ પત્યું હોય તો 10મા દિવસે પાછો અજય કાર્ય કરવા આવશે અને અજયને એક દિવસનું કાર્ય કરતા લાગે છે 6/48. ઓકે, 9/48 માંથી 6/48 કામ થઈ ગયું ડન. તો બાકીનું કાર્ય રહેશે ઓકે. હવે 11મા દિવસે મિલનનો વારો છે. મિલન એક દિવસમાં 3/48 કાર્ય કરે છે. તો 11મા દિવસે મિલન કાર્ય પૂરું કરી દેશે. ફરીથી લખવા ન જવું, ખોટો ટાઈમ બગાડવો નહીં. તો ફરીથી કહી દઉં શું થયું. આપણે ત્રણેયનું એક એક દિવસનું કાર્ય ગોતી લીધું. 1/8, 1/16, 1/12. પછી આની એલસીએમ કાઢી 48 આવે એટલે 6/48, 3/48, 4/48. આ ત્રણેયને એડ કરો ત્રણેયના એક એક દિવસના કાર્યને એટલે આપણને મળે 3 દિવસનું કુલ કાર્ય 13/48. 48/48 એટલે કામ ડન, પતી ગયું. તો આ 13 વાળી 3 સાયકલ ચાલી શકે. 13 તેરી 39. આમાં કોઈ શોર્ટકટ ન હોય, ટેબલ આવડે તો થઈ શકે. તો એક વખત આ 3 વાર આ સાયકલ ચલાવી દઈ તો આપણને 9 દિવસનું કાર્ય મળે 39/48 વર્ક ડન. બાકીનું કાર્ય રિમેનિંગ ગોતવા માટે 48 - 39 કરો એટલે રિમેનિંગ કાર્ય મળે. સમજો 48/48 એટલે કાર્ય ડન છે. 9 દિવસનું કાર્ય થયું. 10મે દિવસે કામ ચાલુ કરશે અજય. ઓકે, અજય એક દિવસમાં કામ કરે છે 6/48. 9માંથી 6 બાદ થયા એટલે બાકીનું કાર્ય રહ્યું 3/48. 11મા દિવસે વારો છે મિલનનો. મિલન એક દિવસમાં 3/48 કાર્ય કરી નાખે છે એટલે આપણો જવાબ આવશે કે 11 દિવસે કાર્ય પૂર્ણ થશે. તો આ પૂરું થશે. હવે પ્રોજેક્ટ ગુરુવારે પૂર્ણ થાય ખરા? પ્રોજેક્ટ શરૂ થયો તો ગુરુવારે, સોરી, અજય સોમવારે કામ કરે છે, મિલન મંગળવારે, સાગર બુધવારે. તો સોમ, મંગળ, બુધ, ગુરુ, ચોથો દિવસ ગુરુવાર છે. તો 11મો દિવસ પણ ગુરુવાર હશે એટલે પ્રોજેક્ટ ગુરુવારે પૂર્ણ થશે. તો આ પણ સાચું આવશે. તો જવાબ આવશે ઉપરોક્તમાંથી કયું નિવેદન અથવા નિવેદનો સાચા છે? તો 1 અને 2 બંને નિવેદનો સાચા છે. કામ સોમવારે શરૂ થાય છે માટે. બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે 162મો ક્વેશ્ચન. કીધું છે 4 લોકો અ, બ, ક, ડ, ABCD દરેકને ટેબલ ઉપર એક અનોખી સીટ સોંપાયેલી છે. માની લો ટેબલ છે, 4 સીટ છે અને ચારેયની એક એક અલગ અલગ સીટ છે. એટલે એની એક નિશ્ચિત સીટ છે, બીની એક નિશ્ચિત સીટ છે, સીની અલગ છે અને ડીની અલગ સીટ છે. જો ચારેય લોકો રેન્ડમલી બેસે તો નીચેના નિવેદનો પર વિચાર કરો. શક્ય છે કે ચોક્કસપણે એક જ વ્યક્તિ ખોટી સીટ પર બેસશે. સમજો 4 જણા હોય અને
ચારેયની અલગ અલગ સીટ આપેલી હોય તો માની લો એને અહીંયા બેસવાનું હતું અને અહીંયા બેઠો. ઓકે, માની લો એ અહીંયા બેઠો છે, તો એની જગ્યાએ પણ બીજું કોઈક ખોટું બેઠું હશે ને. તો માની લો બી અહીંયા બેઠો, તો 2 જણા ખોટી સીટ ઉપર બેઠા ને. ઓકે, અથવા અહીંયા સી ને બેસવાનું હતું અને સી અહીંયા બેઠો છે, તો એ પણ ખોટી જગ્યાએ બેઠો છે અને સી પણ ખોટી જગ્યાએ બેઠા છે. ફક્ત બી અને ડી જ પોતાની સાચી જગ્યાએ બેઠા છે. તો આ પોસિબલ નથી કે એક જ વ્યક્તિ ચોક્કસપણે ખોટી સીટ પર બેસશે. ફક્ત 6 રીતો છે જેમાં બરોબર 2 લોકો તેમની સાચી સીટ પર બેસી શકે. હવે જો આપણે એવું એઝ્યુમ કરીએ કે 4 સીટ છે અને રેન્ડમલી બધા બેસે છે, એ લોકોએ આવી રીતે બેસવાનું હતું અને 2 જણા સાચી સીટ પર બેઠા, કાં તો એ બી બેઠા, કાં તો બીસી બેઠા, કાં સીડી બેઠા, કાં 8C, બરાબર. તો હવે આ કયો ક્વેશ્ચન થઈ ગયો? અગેન કોમ્બિનેશનનો, અને એમાં તમારે ફોર્મ્યુલા લેવી પડે 4C2, એટલે 4 × 3 upon 2, એટલે 6 રીત આવે એવી કે જેમાં 2 જણા સાચી સીટ ઉપર બેસે ને 2 જણા ખોટી સીટ ઉપર બેસે. તો ફક્ત 6 રીતો છે જેમાં બરાબર છે. તો સેકન્ડ વાળું સ્ટેટમેન્ટ સાચું છે અને ફર્સ્ટ વાળું ખોટું છે. તો ઉપરોક્તમાંથી કયું નિવેદન સાચું છે? ફક્ત 2 જવાબ આવશે, બરાબર. ચાલો આગળ છે 5 વિદ્યાર્થીઓ અમિત, ભાવેશ, ચરણ, દીપક અને ઈશા છે જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે અને તેમના પસંદગી વિશે નીચેના નિવેદનો કરવામાં આવ્યા છે. સાચું નિવેદન છે અમિત અને ભાવેશમાંથી એક પસંદ થયો છે. ઓકે, ડન. ચાલો, અમિત અને ભાવેશમાંથી એક પસંદ થયો છે. બીજું કીધું છે ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછો એક પસંદ થયો છે. આ ખોટું નિવેદન છે. ખોટું નિવેદન જે મીન્સ કાં તો ચરણ અને દીપક 2 પસંદ થયા છે, કાં તો ચરણ દીપકમાંથી એકેય પસંદ નથી થયું, બરાબર. ત્રીજું કીધું સાચું નિવેદન, ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ 2 પસંદ થયા. ઓકે, તો CDE માંથી 2. ઓકે, આમાંથી 1, આમાંથી 2. તો ઉપરોક્ત માહિતીના આધારે નીચેના નિષ્કર્ષો પર વિચાર કરો. ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે. નો પોસિબલ હોઈ શકે, કારણ કે એ બી માંથી 1 જ છે અને CDE માંથી 2 છે. તો મેક્સિમમ 3 જણાને મળી છે, 4ને નથી મળી. ઓકે, બીજું કીધું છે દીપકને સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓકે, નિશ્ચિત ન કહી શકાય, બરાબર, કારણ કે આપણને કીધું છે ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ 2 પસંદ થયા છે. તો નક્કી ન કહી, નિશ્ચિત ન કહી શકો. તો આને ન કહી શકો. આ એક ખોટું જ છે, સોરી, આ ખોટું જ છે. તો જવાબ આવશે, તમે પૂછ્યું છે ઉપરોક્તમાંથી કયો નિષ્કર્ષ સાચો છે? 1 કે 2 પૈકી કોઈ પણ નહીં. જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોઈએ. બસની રાહ જોતા પેસેન્જર્સની લાઈનમાં રવિ આગળથી 21મા સ્થાને છે અને સુરેશ પાછળથી 12મા સ્થાને છે. જ્યારે તેઓ તેમની પોઝિશન બદલે છે ત્યારે સુરેશ પાછળથી 17મા સ્થાને આવે છે. લાઇનમાં કુલ કેટલા પેસેન્જર છે? ધ્યાન દેજો. આપણને કીધું છે, આપણે આને ક્લાસરૂમમાં લેફ્ટ રાઇટથી કરીએ છીએ. સાંભળજો. બસની રાહ જોતા પેસેન્જરમાં રવિ આગળથી 21મા સ્થાને છે. માની લો બસનું ફ્રન્ટ આ છે અને બેક આ છે, એટલે લાઈનનું ફ્રન્ટ આ છે અને બેક આ છે. તો આગળથી 21મા એટલે હું આને આવો એરો આપું છું. અને સુરેશ કીધું છે પાછળથી 12મા સ્થાને છે. પાછળથી 12મા સ્થાને છે ને, એટલે આપણે એને આ વાળો એરો આપીએ છીએ. પછી કીધું બે પોતપોતાની પોઝિશન બદલે, એટલે સુરેશ અહીંયા આવી જાય અને રવિ અહીંયા આવી જાય, તો સુરેશ પાછળથી 17મા સ્થાને થઈ જશે. એટલે આ જગ્યા પાછળથી 17મા સ્થાને છે. આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને કોઈ પણ એક જગ્યાની 2 પોઝિશન ખબર હોવી જોઈએ તો જ જવાબ આવે.
હવે આની જગ્યાએ આપણને ખબર પડી ગઈ, આગળથી 21મો અને પાછળથી 17મો. આગળથી 21મો છે ને એટલે અહીંયા લીટી મારી દો. 21મો એ થઈ ગયો. પાછળથી 17મો છે ને એટલે એની પાછળ 16 જણા છે. તો કુલ 37 લોકો થયા લાઈનમાં. જવાબ આવશે તમારો ઓપ્શન બી. ઓકે, ચાલો આગળ કીધું છે નીચેના તાર્કિક અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. ઓકે, સૌથી પહેલું આવશે નાગરિક, એટલે એના પછી આવશે શહેર 2 5. ઓકે, 2 5 વાળા 3 ઓપ્શન છે. એના પછી આવશે પ્રાંત 2 5 1. એના પછી આવશે દેશ 4 2 5 1 4. એના પછી આવશે ખંડ 6 અને એના પછી આવશે વિશ્વ 3. તો જવાબ આવશે તમારો ઓપ્શન એ 2 5 1 4 6 3. એક ડિલિવરી ટ્રક 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. ઓકે, ચાલો 12 કિલોમીટર દક્ષિણ ગયો. પછી તે જમણે વળે છે, એનું મોઢું નીચે છે એટલે જમણે આમ વળશે અને 15 કિલોમીટર આગળ જાય છે. ચાલો 15 ગયો. પછી તે ફરીથી જમણે વળે, હવે એનું મોઢું આમ છે એટલે જમણે આમ થશે અને 16 કિલોમીટર આગળ જાય છે. ચાલો આ 16 થયું. છેલ્લે તે એકવાર વધુ જમણે વળે અને 15 કિલોમીટર આગળ જઈ અને તેના અંતિમ સ્થાન પર પહોંચે. ઓકે, 15 કિલોમીટર આગળ ગયો એટલે એક્ઝેક્ટ અહીંયા આવી ગયો. તો ટ્રક હમણાં કઈ દિશામાં છે? આ છે ને જરા ગુજરાતી ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ છે. તમે આનું ઇંગ્લિશ અનુવાદ જોશો ને તો એવું કીધું છે કે ટ્રક ઇઝ ફેસિંગ વિચ ડાયરેક્શન. ફેસિંગ વિચ ડાયરેક્શન કે તમને કોઈ કન્ફ્યુઝન ન થાય. ટ્રક હમણાં કઈ દિશામાં છે તો કન્ફ્યુઝન થાય. કોઈક સ્ટુડન્ટે કીધું કે સર અહીંથી ઉત્તરમાં જોવાનું કે એની નજર કઈ બાજુ છે એ જોવાનું. ટ્રાન્સલેશનની ભૂલ છે આ પ્રશ્નમાં, ન હોવી જોઈએ. જીપીએસસીએ ખરેખર ટ્રાન્સલેશન ઉપર ધ્યાન દેવાની જરૂર છે. તો એનું મોઢું અત્યારે પૂર્વ દિશામાં છે. જવાબ આવશે તમારો સી, પૂર્વ. ચાલો ફરીથી એવો જ છે. રાહુલ અને સોહન એક જ સ્થળે, આ રાહુલ આ સોહન એક જ સ્થળ પરથી એક સાથે મુસાફરી કરે છે. આ સમજો બે અડેલા જ છે, ખાલી તમને બે માણસો અલગ દેખાય એટલે થોડીક દૂરી પર રાખ્યા છે. ઉત્તર દિશામાં બે 10 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ રાહુલ ડાબી તરફ વળે છે. ઓકે, અને ડાબી તરફ વળી 5 કિલોમીટર જાય છે. ઓકે, જ્યારે સોહન જમણી તરફ વળી 3 કિલોમીટર જાય છે. ઓકે, પછી રાહુલ ફરીથી ડાબી તરફ વળી 15 કિલોમીટર ચાલે. ડાબી એટલે આ બાજુ 15. જ્યારે સોહન જમણી તરફ, સોહનની જમણી એટલે મોઢું આ બાજુ છે હવે એનું, તો નીચે જશે 15. સોહન ફરીથી જમણી તરફ વળી 15 કિલોમીટર ચાલે છે. ઓકે, આ થયા 15. હવે રાહુલ અને સોહન વચ્ચે કેટલું અંતર છે ફરીથી કહી દઉં તમને. આ બેયને નજીક જ ગણજો. તમને અલગ દેખાય એટલા માટે મેં બે સ્પોટ કર્યા હતા. બે વચ્ચે અંતર કેટલું છે? આ 5 અને 3 એટલે 8 કિલોમીટર જવાબ આવશે. આ તમારો જવાબ છે ઓપ્શન બી. ઓકે, બીજું છે આ સિલોજિઝમ છે. બધા ડોક્ટર્સ તાલીમ પામેલા છે. આપણે AEIOની મેથડથી સોલ્વ કરાવીએ છીએ. મેં લેક્ચર આખો મૂકેલો છે સિલોજિઝમનો. AEIOથી બહુ ફટાફટ કેલ્ક્યુલેશન થાય છે. એક વખત લેક્ચર જોઈ લેજો, તમારા આ જીપીએસસી વાળા તો આરામથી સોલ્વ થઈ જશે. બધા ડોક્ટર્સ તાલીમ પામેલા છે, આ એ ટાઈપનું સ્ટેટમેન્ટ છે. અને બધા તાલીમ પામેલા વ્યક્તિઓ કુશળ છે, આ પણ એ ટાઈપનું સ્ટેટમેન્ટ છે. આમાં એક વસ્તુ ચેક કરવાની કે જે પ્રેડિકેટ હોય તાલીમ પામેલા એ બીજા સ્ટેટમેન્ટનું સબ્જેક્ટ હોવું જોઈએ. મિડલ ટર્મ જે હોય ને, જે કોમન ટર્મ છે બે વચ્ચે તાલીમ પામેલા, એ હંમેશા પ્રેડિકેટ સબ્જેક્ટ ફોર્મેટમાં હોવા જોઈએ. અત્યારે વધુ ડિટેલમાં નથી જતો. એ લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી હશે, અહીંયા આવી જશે. આ લેક્ચર પૂરો થાય પછી એક વખત જોઈ લેજો, તમને બહુ ઇઝી થઈ જશે.
તો a પ્લસ a બરાબર a થાય. તો તમારો જે જવાબ છે ને એ a વાળો આવે, પણ a વાળા ફોર્મેટમાં હંમેશા આ પેટર્ન ફોલો કરવાની. બધા ડોક્ટર્સ વ્યક્તિઓ કુશળ છે, બધા ડોક્ટર્સ કુશળ છે, આવું આવે. આનું ઉલટું ન થાય, બધા કુશળ વ્યક્તિઓ ડોક્ટર છે એવું ન થાય, રિવર્સ ક્યારેય ન થઈ શકે. તો જવાબ તમારો આવશે આ ફર્સ્ટ. ફક્ત એક અનુસરે છે, બીજું નથી અનુસરતું. ફરીથી કહું છું, એ લેક્ચર એક વખત જોઈ લેજો, ફ્રીમાં પડ્યો છે યુટ્યુબ ઉપર. તમારી આની સોલ્વ કરવાની સ્પીડ ખૂબ ફાસ્ટ થઈ જશે અને બહુ એક્યુરેટ મેથડ છે. વેન ડાયાગ્રામ એટલી એક્યુરેટ મેથડ નથી. એક ફેક્ટરીમાં બે પ્રકારની મશીનો એક્સ અને વાય છે. મશીન એક્સ અને વાય દ્વારા અર્જિત નફાનો ગુણોત્તર 3:2 છે, જ્યારે તેમના જાળવણી ખર્ચનો ગુણોત્તર 5:3 છે. ઓકે, સમજો. એક્સ ઇઝ ટુ વાય કીધું છે તમને. ઓકે, તમને કીધું છે નફાનો ગુણોત્તર 3:2 છે, અને બીજું કીધું છે જાળવણી ખર્ચ બાદ કુલ બચત ₹10,000 છે. ઓકે, ડન. તો 10,000 ને 3:2 માં વેચો ને એટલે આ 3 અને 2 નો ટોટલ થાય 5. 10 ભાગ્યા 5 કરો ને એટલે તમને 1 ભાગ મળે, એટલે એ થાય ₹2,000 બરાબર 1 ભાગ. 3 ભાગ બરાબર 6,000 અને 2 ભાગ બરાબર 4,000. તો એક્સ નો નફો થયો 6,000, વાય નો નફો થયો 4,000. અને આપણને કીધું છે જાળવણી ખર્ચનો ગુણોત્તર 5:3 છે. આપણે બીજું એ કીધું છે કે કુલ જાળવણી ખર્ચ 40,000 છે. આ બે રેશિયોનો ટોટલ થાય 8. 5 અને 3 થાય 8. આ 40,000 ને 8 થી ભાગો ને એટલે 1 ભાગ મળે. 5,000 બરાબર 1 ભાગ ઓફ રેશિયો. 1 ભાગ ઓફ રેશિયો એટલે 5,000, તો 5 ભાગ થાય 25,000 અને 3 ભાગ થાય 15,000. મશીન એક્સ નો ખર્ચ થયો 25,000, મશીન વાય નો ખર્ચ થયો 15,000. મિત્રો, વૈદિક ગણિત છે. રેશિયો પ્રપોર્શન આપણી સ્પેશિયાલિટી છે, ખોલીને સમજાવી દઈએ છીએ. એક્સ વાય ક્યાંય ધારવા નથી દેતા, સીધો જવાબ આવશે. તમને શું પૂછ્યું છે? બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય? યસ. અને બંને મશીન એક્સ દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય? યસ, થઈ શકે છે. તો જવાબ આવશે તમારો ઓપ્શન સી. નિષ્કર્ષ 1 અને 2 બંને અનુસરે છે. એના પછીનો પ્રશ્ન છે રીઝનિંગનો છે. આપણને કીધું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ શબ્દને વ્યુત્ક્રમમાં, અક્ષરને વ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવે. વ્યુત્ક્રમમાં એટલે આલ્ફાબેટિકલ ઓર્ડર કરતા રિવર્સ ઓર્ડર. તો કેટલા અક્ષરોની સ્થિતિ અચલ રહેશે, એટલે કે સેમ રહેશે. આને છે ને રિવર્સથી શરૂ કરવું પડે. આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર રિવર્સ કરવો છે ને, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં મૂકતા જઈએ. જે મૂકતા જશું એની ઉપર ટપકું મૂકશું. જાજુ લાંબો લીટો ન કરતા, ખોટો ટાઈમ બગડશે. પહેલો એ, બી સી ડી. ડી કેટલા છે? તો કે 2. ચાલો, ડી 2 મુકાઈ ગયા. અને એક ધ્યાન રાખજો મિત્રો, આ લીટી જાળવી રાખજો, એટલે પછી ગોતવામાં તકલીફ ન થાય. એ બી સી ડી ઈ. ઈ એક જ છે. એફ જી. જી છે આમાં, જી આર્યો. એચ આઈ. આઈ કેટલી વાર છે? 1 વાર અને 2 વાર. ઓકે, લખી નાખો. ઈ એફ જી એચ આઈ. જે કે એલ એમ. એમ 1 વખત છે. ચાલો, પછી એન. એન કેટલી વખત છે? 1, 2 અને 3. ઓકે, લખી નાખીએ. એન એન એન. જે કે એલ એમ એન. ઓ પી ક્યુ આર. આર છે 1 વખત. એસ 2 વખત, 3 વખત. 1, 2, 3. એસ એસ એસ. અને ટી અને યુ. ચાલો, ટી યુ. તો આપણે પૂછ્યું છે કેટલાના જગ્યા બદલતી નથી. એક આની નથી બદલતી, બાકી બધાની બદલે છે. એક
જ પોઝિશન નથી બદલતી થર્ડ વાળી, તો જવાબ આવશે ઓપ્શન બી 1. ઓકે, આપણે બીજું કીધું છે, જો 7 × 6 × 2 બરાબર 12 હોય, 9 × 1 × 3 બરાબર 9 હોય અને 11 × 7 × 2 બરાબર 10 હોય, તો 13 × 6 × 5 શું થાય? એક વખત મલ્ટીપ્લાય કરી જોઈએ. 7 × 6 42 અને 2 84, 9 × 1 9 અને 9 તેરી 27, 11 7 77 અને 77 2 154, 8 ને 4 12 થાય છે, 2 ને 7 9 થાય છે, 1 ને 5 6 ને 4 10 થાય છે. તો મતલબ શું કરવાનું? આનો એક વખત ગુણાકાર કરી જવો. 13 6 78 ને 78 પંચા 390, એટલે 3 અને 9 12 થશે. જવાબ આવશે તમારો ઓપ્શન એ. એના પછી કીધું છે એક ક્રમ ચોક્કસ પેટર્નને અનુસરે છે. 40 20 20 30 60 150 એક્સની કિંમત શોધવા માટે કેટલા વિધાનો પૂરતા છે? ક્રમનો દરેક શબ્દ ભાગાકાર, ગુણાકાર અને સરવાળો ક્રિયાઓના સંયોજનને અનુસરે છે. ઓકે, ચાલો 40માં 20 થયા ભાગાકાર, અડધા થયા, પછી 20 એમનેમ રહ્યા, પછી 30 10 વધ્યા, પછી 60 ડબલ થયા. આમાં કંઈ આઈડિયા નથી આવતો. સેકન્ડ જોઈએ. પેટર્નમાં 2 વડે ભાગાકાર, પહેલામાં 2 વડે ભાગાકાર છે, પુનરાવર્તન રિપીટ છે, સરવાળો 20 + 10 30 છે અને વધતા ફેક્ટર 2 અઢી 3, એટલે કે 3ના ડબલ 60, 60ના અઢી ગણા 150 અને 150ના 3 ગણા 450 આવે. તો એક્સની કિંમત 4.5 આવી જોઈએ. તમારો જવાબ આવશે ફક્ત વિધાન 2 પૂરતું છે, પરંતુ વિધાન 1 પૂરતું નથી. ફર્સ્ટ વાળામાં કંઈ કનેક્શન દીધું નથી, એટલે ખાલી એમ જ જસ્ટ રેન્ડમ ફેક્ટ્સ દીધા છે, એનું કોઈ કનેક્શન બનતું નથી. ઓકે, એના પછીનો એક પ્રશ્ન છે, શું y એક પૂર્ણ સંખ્યા છે? નિવેદન 1, y/5 એ પૂર્ણ સંખ્યા નથી. આનાથી આઈડિયા ન આવે. સમજો 5/5 હોય ને તો y પૂર્ણ સંખ્યા આવે, 10/5 હોય તો પૂર્ણ આવે, પણ 2/5 કરો તો પણ અપૂર્ણ આવે અને 0.2/5 કરો ને તો પણ અપૂર્ણ આવે. એટલે આનાથી એ ખ્યાલ ન આવે કે y પૂર્ણ છે કે અપૂર્ણ. અને બીજું છે 5y એ પૂર્ણ સંખ્યા છે. હવે સમજો, જો y ને ઇન્ટીજર ધારો તો 1 2 3 4 5 પૂર્ણાંક ધારો તો 5y એટલે પૂર્ણાંક આવે. પણ આવું હોય, માની લો 5 × 0.2 હોય તો પણ પૂર્ણાંક આવી શકે, 1 આવે. 5 × 0.4 હોય તો પણ પૂર્ણાંક આવી શકે. 5 × 0.6 હોય, 0.8 હોય. એટલે y પૂર્ણાંક હોવો જરૂરી નથી. 5y પૂર્ણ સંખ્યા એવી રીતે પણ આવી શકે કે y અપૂર્ણાંક હોય અને છતાં પણ 5y પૂર્ણ સંખ્યા આવે. તો બે રીતે પોસિબલ છે, માટે બંને નિવેદનો ખોટા થશે. તો આપણને કીધું છે ફક્ત નિવેદન 1 પ્રશ્ન જવાબ આપવા માટે પર્યાપ્ત છે નહીં, ફક્ત 2 પર્યાપ્ત છે નહીં. સી છે નિવેદન 1 અને 2 બંને પ્રશ્નોનો જવાબ આપતા નહીં. નિવેદન 1 અને 2 બંને પર્યાપ્ત નથી, તો જવાબ આવશે આપણો આ ડી. આ 174મો પ્રશ્ન છે ને, આ શું કવિ કહેવા માંગે છે એ મને મતલબ કંઈક ગડબડી છે. આપણને કીધું છે 2 ખેલાડીઓ એ અને બી એક ગેમિંગ સ્પર્ધામાં ભાગ લીધો. નોંધાયેલા સહભાગીઓમાંથી 80% ખેલાડીઓએ ગેમ રમી હતી અને કોઈ અપાત્રતા નહોતી. કોઈ સહભાગીએ ગેમ છોડી નથી. એ બધા ખેલાડીઓ દ્વારા કમાયેલા કુલ પોઈન્ટ્સમાંથી 40% પોઈન્ટ્સ કમાયા અને 120 પોઈન્ટ્સથી જીત્યો. તો નોંધાયેલા સહભાગીઓની કુલ સંખ્યા કેટલી છે? સાહેબ, નંબર ઓફ પ્લેયર્સના પર્સન્ટેજ ગણો અને એ પોઈન્ટ્સ મળે અને એ પોઈન્ટ્સથી જીત્યા, મતલબ કોઈ કનેક્શન જ નથી. કાં તો 40% પોઈન્ટ મેળવીને કોઈ બાકીના બધાથી જીતે કે મને આ ક્વેશ્ચન મને કેન્સલ કરવા લાયક લાગે છે. છતાં જીપીએસસી કંઈક સોલ્યુશન આપે તો આપણે કરીએ. મને જોતા જવાબ આનો એ લાગે છે 750. કઈ રીતે? મને થોડુંક મેથ્સ તમારું થોડુંક સારું હોય, તમને એટલો ખ્યાલ આવે
કે 750 પ્લેયર હતા એમાંથી 80% રમ્યા, એટલે આના 20% થાય, 10% થાય 75, 20% 150, એ બાદ કરો એટલે 600 પ્લેયર રમ્યા. અને એને હવે સમજો, બધા ખેલાડીઓ દ્વારા કમાયેલા કુલ પોઈન્ટ્સમાંથી 40% પોઈન્ટ્સ કમાયા અને 120 પોઈન્ટથી જીતો. હવે આનું ગણાય એવું કર્યું છે કે કોઈક સ્ટુડન્ટે ગજબ સોલ્યુશન દીધું હતું મને, ખતરનાક. પછી શું હોય, ઘણી વખત સ્ટુડન્ટ એક્ઝામમાં બેઠા બેઠા સોલ્યુશન કરી નાખે કે સર આના 80% કરો, 600ના 40% કરી નાખો અને 120 પોઈન્ટથી જીતો ને મતલબ 600 માઇનસ 120 કર્યા અને એમાં પછી 60% કાઢ્યા અને ન ભેગું કઈ રીતે ન થાય. એવું કીધું, જીતનારને 60% મળ્યા, હારનારને 40% મળ્યા, એટલે બેનો ડિફરન્સ થયો 20%, એ થયા 120, 20% એટલે 120, તો 100% એટલે 600. આટલા પ્લેયર રમ્યા હતા અને એ ઓલાના 80% હતા, એટલે આ 750 થાય. આ તુક્કો કહેવાય સાહેબ. ઓકે, આ મારી દ્રષ્ટિએ બહુ ફોલ્ટી સોલ્યુશન છે. આ ક્વેશ્ચન જ કેન્સલ થવો જોઈએ, આમાં કાંઈ પૂરતી માહિતી જ નથી આપી. અહીંયા એક ઓપ્શન દીધો, માહિતી અપૂર્ણ છે, તો આપણે મારી દે પ્રેમથી. ચાલો, છેલ્લો ક્વેશ્ચન. અંગ્રેજી મૂળાક્ષરમાંથી અલગ અલગ બિનસ્વર અક્ષરોનો ઉપયોગ કરીને 2 અક્ષરનો કોડ બનાવવાની રીતોની સંખ્યા કેટલી થશે? ઇંગ્લિશમાં આલ્ફાબેટ છે 26, 5 વોવેલ કાઢો એટલે બચ્યા 21, અને તમને કીધું છે નોન વોવેલ્સના 2 લેટર ભેગા કરીને કોડ બનાવવાનો છે. તો આ પરમ્યુટેશનનો સમ છે, 21p2 જવાબ આવે, એટલે એ થાય 21 × 20 એટલે 420. પરમ્યુટેશન કોમ્બિનેશનનો સવાલ છે. તમારો જવાબ આવે છે ઓપ્શન સી. પરમ્યુટેશન કોમ્બિનેશન કઈ રીતે થાય, હવે એ આખી શોર્ટકટમાં હું અત્યારે આ લેક્ચરમાં નથી જોઈ શકું, છતાંય સોલ્યુશન ઘણું લાંબુ થઈ ગયું છે ધાર્યા કરતાં. તો મિત્રો, આશા કરું છું સોલ્યુશન પસંદ આવ્યું હશે આપને. કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી કહી દો, આપણો વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ન જોઈ હોય તો જોઈ લેજો. કોર્सेस આવી ગયા છે, બંધારણ, વૈદિક મેથ્સ અને ભૂગોળ સાયન્સ એન્ડ ટેક. અને એ કોર્सेस પરચેસ કરવા માટે ડિસ્કાઉન્ટ જોતો હોય આ નંબર ઉપર વોટ્સએપ કરજો, તમને યુપીઆઈ લિંક આપી દેશું. ડાયરેક્ટ પેમેન્ટ કરશો તો ગૂગલને અમને કમિશન દેવાનું હોય, ન થાય ઘણું ડિસ્કાઉન્ટ આપી શકીએ તમને. આ એપ્લિકેશનનું નામ છે રઘુશાલાબાઈ JJ ટ્યુટોરિયલ્સ. વોટ્સએપ પર મેસેજ કરશો તો એની લિંક પણ મોકલી દેશું. ધન્યવાદ.